નમસ્તે બાલ દોસ્તો, તમને ધોરણ 6નું ઘરે શીખીએ પુસ્તક આપવામાં આવેલ હશે. તેની પ્રવૃત્તિઓને કેવી રીતે કરવી તેના વિશે આપણે શીખીશું. સૌ પ્રથમ અહીં મુખપૃષ્ઠ આપેલ છે, જેમાં આપણે અહીં નીચે વિદ્યાર્થીનું નામ, વાલીનું નામ, મોબાઈલ નંબર, શાળા અને ગામ શહેર લખવાનું રહેશે. ત્યારબાદ અહીં વાલીશ્રીઓ માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. પછીથી આ પુસ્તક તૈયાર કરનાર મહાનુભાવોના નામ જણાવેલ છે. અહીં અનુક્રમણિકામાં વિષય પ્રમાણે પ્રવૃત્તિઓ જણાવેલ છે, જે કુલ 1 થી 24 સુધીની છે. અહીં પ્રથમ પ્રવૃત્તિ ગુજરાતી વિષયની દર્શાવેલ છે, કે જેમાં તમે રજા દરમિયાન શું શું કર્યું તે કાવ્યના સર્જન દ્વારા જણાવવાનું છે. અહીં ઉદાહરણ આપેલ છે, જેમ કે એક શબ્દ લખવાનો છે કોરોના, તે પછી બીજા 2 શબ્દ એમાં ઉમેરવાના છે. અહીં વાયરસ આવ્યો, હવે 3 શબ્દ લખવાના છે, થઈ બંધ શાળાઓ. ત્યારબાદ 4 શબ્દ લખવાના છે, થઈ બંધ શાળાઓ મહોલ્લાઓ. હવે પાછા 4 શબ્દો લખવાના છે, છોકરાઓને મોટાઓ નિરાશ. ત્યારબાદ 3 શબ્દ, પણ રહ્યા ઘેર. તે પછી 2 શબ્દ, કરી મજા. અને છેલ્લે 1 શબ્દ, સૌએ. તો આ રીતે એક નાનકડી કવિતા બની જાય છે. બાળ દોસ્તો, તમારે પણ જાતે પ્રયત્ન દ્વારા કાવ્યનું સર્જન કરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ 2, કે જે વિજ્ઞાન વિષયની છે. આ પ્રવૃત્તિ ઉપરની પ્રવૃત્તિ 1 ગુજરાતી વિષય સાથે સંકળાયેલ છે. અહીં પણ એક કવિતા બનાવવાની છે, કે જેના શબ્દો રસોડામાંથી લેવાના છે. અહીં એક શબ્દ આપેલ છે અને તમારે 6 શબ્દો સુધી જવાનું છે. શબ્દ છે રોટલી. એના દ્વારા તમારે કાવ્યનું સર્જન કરવાનું છે. હવે તમે જે કવિતા બનાવી છે એના આધારે આપણે અવલોકન નોંધવાનું છે. જેમ કે તમારી કવિતામાં કેટલા શાકભાજીના નામ છે, તમને કયું શાક સૌથી વધુ ભાવે અને કયું સૌથી ઓછું ભાવે, એની તમારે નોંધ કરવાની છે. ત્યારબાદ અહીં કોષ્ટક આપેલ છે, જેમાં તમારી કવિતામાં આવેલ શબ્દોને લખીને કોષ્ટક ભરવાનું છે. અહીં ઉદાહરણમાં બતાવેલ છે કે ખોરાકનું નામ, તો રોટલી, તે બનાવવા શું શું વપરાયું, તો ઘઉંનો લોટ, તેલ, મીઠું, પાણી. હવે ક્યાંથી મળે છે, તો ઘઉંનો લોટ એ વનસ્પતિમાંથી, તેલ વનસ્પતિ, મીઠું જે છે સમુદ્રના પાણીમાંથી મળે છે, અને પાણી એ જમીન કે નદી કે વરસાદ. તો આ રીતે અહીં તમારે બીજા ખોરાકનું નામ લખવાનું છે. જેમ કે આપણે લખીશું ભાત, તો તે બનાવવા આપણે શું વાપરીએ, તો ચોખા, મીઠું અને પાણી. તે ક્યાંથી મળે છે, ચોખા આપણને મળશે વનસ્પતિમાંથી, મીઠું તો એ દરિયાના પાણીમાંથી એટલે કે સમુદ્રમાંથી, અને પાણી તો એ વરસાદ કે આપણને જમીનમાંથી મળે છે. આ રીતે આપણે બીજા ખોરાકનું નામ પણ લખીને એ બનાવવા શું વપરાયું અને તે ક્યાંથી મળે છે તે વિશે લખવાનું રહેશે. ત્યારબાદ પ્રવૃત્તિ 3, અહીં તમારે યાદી બનાવવાની છે કે ભોજનમાંની કઈ કઈ વસ્તુ તમે વનસ્પતિમાંથી વાપરો છો અને કઈ કઈ વસ્તુ તમે પ્રાણીમાંથી વાપરો છો. હવે એમાં આપણે વસ્તુ લખીએ, ધારો કે બાજરી, તો એ શેમાંથી મળે છે, તો વનસ્પતિમાંથી, એટલે આપણે લખીશું વનસ્પતિ. વરિયાળી એ છે વનસ્પતિ, કારેલા વનસ્પતિ, દહીં તો પ્રાણી. આ રીતે આપણે યાદી બનાવી શકીએ છીએ. ત્યારબાદ અહીં પ્રવૃત્તિ 4, અહીં આ જે વસ્તુઓ જે તમે ભેગી કરેલ છે
એ વનસ્પતિનો કયો ભાગ છે, જેમ કે છાલ, ફૂલ, ફળ કે બીજ, એ અહીં આપણે જણાવવાનું છે. જેમ કે તજ જે છે તો એ વનસ્પતિની છાલ છે, બાજરી તો એ બીજ કહેવાય, ઘઉં એ પણ બીજ કહેવાય, તમાલપત્ર તો એ પર્ણ એટલે કે પાંદડું છે. આ રીતે તમે યાદી તૈયાર કરી શકો છો. અહીં વાનગીના નામ જણાવેલ છે અને એ આપણા ભારત દેશમાં કયા વિસ્તારની છે તે આપણે જણાવવાનું છે. જેમ કે સૌપ્રથમ છે ઢોસા. તો તમે સૌ જાણો જ છો કે એ દક્ષિણ ભારતની વાનગી છે કે જેમાં આંધ્રપ્રદેશ, કેરળ એવા દક્ષિણ ભારતના રાજ્યો આવી શકે છે. ત્યારબાદ પાઉંભાજી તો એ આપણા ગુજરાતની વાનગી છે. અપ્પમ તો એ કેરળ રાજ્યની વાનગી છે. રસમલાઈ તો પશ્ચિમ બંગાળ, લીટી ચોખા તો બિહાર, નાન તો પંજાબ. તો આ રીતે આપણે આ વાનગીઓ કયા પ્રદેશની છે તે લખી શકીએ છીએ. કદાચ તમને શોધવામાં મુશ્કેલી પડે તો તમે વાલીને પૂછી શકો છો. પ્રવૃત્તિ 6માં ઢોકળાનો ઇતિહાસ જાણવા શું કર્યું? તો કોઈ પણ બાબત કે વસ્તુનો ઇતિહાસ જાણવો હોય તો આપણે જાણીતા વ્યક્તિને પૂછવું પડે, કોઈ વધુ જાણકારને પૂછવું પડે અને પુસ્તકોમાંથી પણ આપણે માહિતી મેળવી શકીએ. તો કોઈ પણ વસ્તુનો ઇતિહાસ આપણે જાણવો હોય તો એ કેવી રીતે જાણી શકાય તે આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખી શકીએ. અહીં જેમ કે ઘરમાં વપરાતી તાવડી કે ધોતી કે બીજું કંઈ, પછી તમે કઈ વસ્તુ પસંદ કરી છે તેનો ઇતિહાસ, તમે આ ઇતિહાસ જાણવા માટે શું કર્યું તે અહીં તમારે જણાવવાનું છે. આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. અહીં પ્રવૃત્તિ 7માં અહીં તમે તમારા કુટુંબનો ઇતિહાસ અને વંશાવળી તૈયાર કરવાની છે. જેમ કે તમારા પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી, એમ કેટલે સુધી તમે જાણો છો તે અહીં જણાવવાનું રહેશે. જરૂર પડે તો તમારા પપ્પા કે દાદાને તમે પૂછી શકો છો. તમારાથી નામ શરૂ કરવાનું છે. તમારાથી શરૂ કરી તેનું વર્ષ લખવાનું છે. ત્યારબાદ તમારા પિતાજીનું નામ અને એમનું જન્મનું વર્ષ. આ રીતે તમે જ્યાં સુધી જાણતા હોય ત્યાં સુધી લખવાની કોશિશ કરવાની છે અને એ રીતે તમારા કુટુંબની સમયરેખા તૈયાર થશે. અહીં વિવિધ શોધો અને તેના વર્ષ જણાવેલ છે. આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. તો એને ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યાને આપણે પહેલાં લખીશું અને ત્યારબાદ ક્રમમાં ધીમે ધીમે જે મોટી સંખ્યાઓ લખવાની થાય છે એને લખીશું. સૌથી છેલ્લે મોટી સંખ્યા આવશે. ક્રમમાં ગોઠવાઈ ગયા બાદ નીચે સવાલો આપેલા છે, એના તમારે જવાબો આપવાના છે. જેમ કે તમારા દાદાએ મોબાઈલ ફોન જોયો હશે? તો આપણે અહીં જોઈ શકીએ કે મોબાઈલ ફોનની શોધ 1973માં થઈ હતી. જો તમારા દાદાનો જન્મ 1973 અથવા તો તે પછી થયેલો હોય તો તમારા દાદાએ ફોન જોયો હશે. બીજો પ્રશ્ન છે, ભગતસિંહે કમ્પ્યુટર દ્વારા ઈમેલ કર્યો. આ વાક્ય સાચું છે? તો મિત્રો, ભગતસિંહનો જન્મ 1907માં અને એમનું મૃત્યુ 1931માં થયું હતું અને કોમ્પ્યુટરની શોધ જે છે એ 1938માં થઈ હતી. આ વાક્ય કેવું હશે? સાચું કે ખોટું? પછી વાસ્કો દ ગામા ભારત જળમાર્ગે આવ્યો એ વખતે તેમના વહાણ કેવી રીતે ચાલતા હશે? બાળકો, વાસ્કો દ ગામા 1498માં ભારત દેશનો જળમાર્ગ શોધ્યો હતો. ત્યારે વીજળી કે વરાળ યંત્રની શોધ તો થઈ નહોતી, તેથી એ પોતાનું વહાણ સળ એટલે કે પવન દ્વારા ચલાવતા હશે. અકબર રાજા મોબાઈલ વાપરતા હશે. કેમ? તો બાળકો, અકબર રાજાનો જે સમયગાળો જે છે એ 1542થી 1605નો છે અને
મોબાઈલ ફોનની શોધ તો ઉપર જણાવેલ છે તે મુજબ 1973માં થઈ. તો હવે તમે જ કહો, અકબર રાજા પાસે મોબાઈલ હશે કે કેમ? તો આ રીતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો. ત્યારબાદ અહીં કેટલીક સંખ્યા આપેલી છે, તેને ધ્યાનથી જોવાની છે અને ક્રમમાં ગોઠવવાની છે, જેમાં સૌથી નાની સંખ્યા પહેલાં અને સૌથી મોટી સંખ્યા છેલ્લે. તેને આપણે ક્રમ પ્રમાણે ગોઠવીશું. ત્યારબાદ અહીં નીચે પ્રશ્નો આપેલા છે. એ અને બીમાં કઈ સંખ્યા સૌથી નાની અને કઈ સંખ્યા સૌથી મોટી તે કેવી રીતે નક્કી કર્યું? તો મિત્રો, હજારના સ્થાનના અંક જુદા જુદા હતા. તો સૌથી નાના હજારનો અંક તે સંખ્યા નાની અને હજારનો અંક મોટો તે સંખ્યા મોટી. આ રીતે નક્કી કરી શકાય. અહીં સંખ્યા નાની છે કે મોટી તે નક્કી કરવા શું કરવું પડે તે તમે જાણી ગયા છો. હવે અહીં તમારે નાનાથી મોટાના ક્રમમાં ગોઠવવાની છે. ત્યારબાદ અહીં 4 અંક આપેલ છે, 1, 2, 3 અને 4. એ 4 અંકની મદદથી તમારે 4 અંકવાળી જુદી જુદી સંખ્યા બનાવવાની છે અને કેટલી સંખ્યા બનશે એની નોંધ તમારે કરવાની છે. નીચે ઉદાહરણ આપેલ છે. અહીં કુલ 24 સંખ્યા બનાવી શકાય છે. પ્રવૃત્તિ 10માં તમને 4 અંકો આપેલા છે, તેમાંથી તમારે 24 સંખ્યા બનાવવાની છે. બનાવશો ને? ત્યારબાદ પ્રવૃત્તિ 11 અવિભાજ્ય સંખ્યા શોધીએ. નીચે કોષ્ટક આપેલ છે અને એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તે શોધવાનું છે. તો અહીં જે સંખ્યામાં એકમમાં 2, 4, 6, 8 કે 0 આવે તે બધી જ સંખ્યા 2 વડે ભાગી શકાય એ સંખ્યાને આપણે છેકી નાખીશું. આ બધી સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. ત્યારબાદ 3ના અવયવી એટલે કે 3, 6, 9, 12 એમ છેક મળતી સંખ્યાને પણ છેકી નાખવાની છે. 3માં 3 આપણે ઉમેરતા જઈશું. ત્યારબાદ આપણે જે 5 વડે ગુણી શકાય છે એવી સંખ્યાને કાઢી નાખીશું. 7 વડે ગુણી શકાય એવી સંખ્યાને કાઢી નાખીશું. અને છેલ્લે જે સંખ્યા રહી જશે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 43, 44, 53, 59, 61, 67, 73, 73, 79, 83 અને 97. તો આ રીતે મિત્રો ટોટલ 25 આપણને અહીં અવિભાજ્ય સંખ્યાઓ શોધી શકાય. ત્યારબાદ 4 આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ તે અહીં જણાવવાનું છે. 9999 અને એ સંખ્યામાં 1 ઉમેરીએ તો તરત જ 5 આંકડાની સંખ્યા બની જાય. એ જ રીતે 4 આંકડાની નાનામાં નાની સંખ્યા 1000 છે, તેમાંથી 1 બાદ કરીએ તો જવાબ આવે 999, જે 3 આંકડાની સંખ્યા છે. તો આ રીતે તમારે પણ નીચે સંખ્યા લખી નાખવાની છે. જેમાં 1 આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ આવે છે લખીશું. 1 આંકડાની મોટામાં મોટી સંખ્યા એ થશે 9. તેમાં 1 ઉમેરીએ એટલે 2 આંકડાની નાનામાં નાની સંખ્યા બની જશે. તો આ રીતે તમારે પણ લખવાનું છે. ત્યારબાદ અહીં કયા દેશમાં કોરોના રોગના કેટલા દર્દીઓ છે તે અહીં જણાવેલું છે. જેમાં કેટલીક સંખ્યા ખૂટે પણ છે. તો જેમ કે અહીં 3જા નંબર પર સ્પેન કે જ્યાં 2,78,803 એ શબ્દમાં અહીં લખવાનું બાકી છે, તો એ આપણે અહીં શબ્દમાં લખીશું. અને જ્યાં અંકમાં લખવાનું બાકી હોય બ્રાઝિલ, ફ્રાન્સ, ત્યાં આપણે અંકમાં લખીશું. ત્યારબાદ અહીં પ્રશ્ન પૂછેલ છે કે કયા દેશમાં સૌથી વધુ કેસ આવ્યા છે? તો આપણે ઉપરની યાદી જોવાની રહેશે. તો એમાં આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે અમેરિકા દેશ જે છે ત્યાં સૌથી વધુ કેસ આવેલા છે. દર્શાવેલ દેશો પૈકી કયા દેશમાં સૌથી ઓછા કેસ છે? તો આપણે કોષ્ટકમાં જોઈને એનો જવાબ આપવાનો છે. તો અહીં ભારત દેશમાં સૌથી ઓછા કેસ જણાવેલ છે. તમામ સંખ્યાને અંકમાં અને શબ્દમાં લખવાની છે.
કોઈ દેશ એવો છે કે જેમાં કેસની સંખ્યા 10 લાખ કરતાં વધુ છે? તો આ રીતે આપણે કોષ્ટકમાંથી એને લખી શકીએ છીએ. આપેલી યાદીમાંથી એશિયામાં આવેલા દેશોના કુલ કેસ કેટલા છે? તો આપણે અહીં ઉપર યાદીમાં જોવાનું છે કે એશિયા ખંડમાં આવેલા દેશો કયા કયા છે? તો ભારત, તુર્કી, ઈરાન અને ઈરાક. અહીં ભૂલથી 2 વાર ઈરાન છપાઈ ગયેલ છે. આપણે એકને ઈરાન અને એકને ઈરાક સમજીશું. તો આ જે 4 દેશો છે એના સંખ્યાને આપણે ટોટલ કરીશું અને આપણને જવાબ મળી જશે. અહીં આસન્ન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય આપણે શોધવાનું છે. જેમ કે અહીં 492 સંખ્યાની આસન્ન મૂલ્ય આપણે શોધવું હોય તો એની નજીકની સંખ્યા 500 છે. માટે 492નું આસન્ન મૂલ્ય 500 થાય. ધારો કે જે સંખ્યા છે અહીં 3 અંકની સંખ્યા છે તે એકમ, દશક અને 100. તો 100 પછીનો જે અંક જે છે એટલે કે દશકનો અંક જે હોય તેની સંખ્યા જો 5 કે 5થી વધુ હોય તો આપણે શતકના સ્થાનમાં જે સંખ્યા છે તેમાં 1 ઉમેરીશું. એટલે કે 492ની સંખ્યા તેનું આસન્ન મૂલ્ય, અંદાજિત મૂલ્ય 500 થશે. પણ જો ધારો કે શતક પછીની સંખ્યા એટલે કે દશકની સંખ્યા 5થી નાની હોય તો શતકની જે સંખ્યા છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. ઉપર આપણે જે શીખ્યા એ મુજબ અહીં કેસની 1000 સુધીની આશરે કિંમત લખવાની છે. જેમાં સૌથી પહેલાં ભારત જે છે 1,06,475. અહીં આપણે જોઈ શકીએ 1000 સુધીની આશરે કિંમત લખવાની છે તો 1000 પછી 1000ના સ્થાને છે 6 અને તે પછીની જે સંખ્યા છે શતકના સ્થાને એ છે 4 કે જે 5 કરતાં નાની છે. એટલે આપણે એની આશરે કિંમત ગણીશું 6000. એટલે આપણે અહીં લખી શકીએ 1,06,000. તો આ રીતે મિત્રો આપણે બાકીના દેશોની સંખ્યા પણ લખી શકીએ. અહીં દુનિયાનો નકશો આપેલ છે, તેમાં ઇટલી દેશ બતાવેલ છે. તેમાં તે સિવાય અન્ય બાકીના દેશોને શોધીને તેમાં જુદા જુદા રંગો આપણે ભરવાના છે. અહીં ઉત્તર ભારતમાં ગુરુદ્વારાનું ચિત્ર દોરવાનું છે, દક્ષિણ ભારતમાં ચર્ચનું ચિત્ર દોરવાનું છે અને પૂર્વ ભારતમાં મસ્જિદનું ચિત્ર દોરવાનું છે. વચ્ચે તમે ગમે તે ધર્મસ્થાનનું ચિત્ર દોરી શકો છો. ભારતમાં આવેલા કેટલાક ધર્મસ્થાનો નીચે આપેલા છે. તે કયા ધર્મના છે તે જણાવવાનું છે અને ત્યાર પછી ભારતમાં એ ક્યાં આવેલા છે તે નકશામાં દર્શાવવાનું છે. સૌપ્રથમ પાલીતાણા, તો એ જૈન ધર્મનું ધર્મસ્થાન છે. બદ્રીનાથ તો હિન્દુ ધર્મ. સુવર્ણ મંદિર શીખ ધર્મ. જગન્નાથ મંદિર હિન્દુ ધર્મ. બોધિગયા બૌદ્ધ ધર્મ. તો આ રીતે મિત્રો તમે પણ અહીં લખી શકો છો અને ત્યારબાદ એને તમારે અહીં નીચે નકશામાં પણ દર્શાવવાના છે. અને એક જગત એક લોક એ ગીત મેળવીને તમારે એનો રાગ શીખવાનો છે અને ત્યારબાદ નીચે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, ચિત્ર જોઈને કહો કે કઈ ઋતુ ચાલતી હશે? તો મિત્રો લોકોએ ગરમ કપડાં પહેરેલા છે એના પરથી આપણે કહી શકીશું કે શિયાળાની ઋતુ ચાલતી હશે. ચિત્રમાં જોઈને કહો કે આજે કયો વાર હોવાની શક્યતા છે? કેમ? બજારની અંદર લોકોની ભીડ જોવા મળી રહી છે, જેથી આપણે કહી શકીએ કે કદાચ રવિવાર હશે. ડાબા હાથ તરફ નીચે શું વેચવા મૂકેલું છે? તો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે ગરમ કપડાં અને કેટલાક પ્લાસ્ટિકના ડબ્બા જોવા મળે છે. શાલ ઓઢેલા કેટલા બહેનો નજરે પડે છે? તો ચિત્રમાં તમે ધ્યાનથી જોઈ શકો છો તો 4 બહેનો નજરે પડે છે. ઉપર એક સાઇન બોર્ડ છે. બેલીરામ જૈન નામના બોર્ડમાં નીચે શું લખેલું છે? તો સિલ્વરવેર MFG એટલે કે manufacturing.co કંપની એ રીતે લખેલ છે.
જો આ ફોટો સવારે લીધેલ હોય તો આ શેરીમાં સામેની તરફ કઈ દિશા ગણાય? તો એ આવશે પૂર્વ દિશા. કેમ કે તમે અહીં જોઈ શકો છો કે લોકોના પડછાયા આપણી તરફ પડે છે, જેથી કહી શકીશું કે સામેની તરફ પૂર્વ દિશા હશે. ત્યારબાદ તમે બજારમાં ખરીદી કરવા ગયા છો તો તે વિશે તમારે 5 વાક્યો લખવાના છે. પ્રવૃત્તિ 20માં હિન્દીમાં મુદ્દા પરથી વાર્તા લખવાની છે. ઉપર મુદ્દા જણાવેલ છે અને નીચે એ વાર્તા પૂર્ણ કરવાની છે. ત્યારબાદ એ વાર્તાના અનુસંધાનમાં પ્રશ્નો આપેલા છે, તેના આપણે જવાબો લખવાના છે. જેમ કે रामू कौन था, राजा ने रामू को काम देने से क्यों मना किया, राजा ने कहा कि बच्चा तो छोटा है, वह पढ़ेगा, उसे काम नहीं दे सकते, इसलिए उसे काम देने से मना किया. તો આ રીતે તમે પણ મિત્રો પ્રશ્નોનો જવાબ લખી શકો છો. ત્યારબાદ તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક જોવાનું છે, જેમાં એક કવિતા આપેલ છે. એ તમારા ઘરના કોઈ પણ સ્માર્ટફોન પર આ કવિતા તમારે સાંભળવાની છે. એને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીને અહીં આપેલ જગ્યામાં લખવાનું છે. QR કોડ સ્કેન કરીને તમે એ સાંભળી શકો છો. પછી અહીં રંગકામ કરવાનું છે. સરસ મજાની રંગવાની પ્રવૃત્તિ આપણે કરીશું. મનગમતા રંગો ભરીશું. અંકોની પાસે ટપકા આપેલા છે, એને જોડીને ચિત્ર કમ્પ્લીટ કરીશું. પ્રવૃત્તિ 23, તમારા મમ્મી કે પપ્પા કોઈ પણ પરિવારના સભ્યોના મોબાઈલમાં તમને ગમતું કોઈ ગીત ગાવાનું છે. પછી એનું રેકોર્ડિંગ કરીને તમારે તમારા શિક્ષકને મોકલવાનું છે. અહીં પ્રવૃત્તિ 23માં તમારે રોજનીશી લખવાની છે. રોજનીશી એટલે આપણે સવારથી સાંજ સુધી જે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ એની નોંધ કરવી. જેમ કે તમે આજે શું કર્યું, રસોડામાં શું કર્યું, મમ્મી સાથે શું કામ કર્યું, આખા દિવસમાં તમે શું કર્યું, શું રમ્યા, કોની સાથે વાત કરી, તમને શું ગમ્યું, શું ખાધું, શું ભાવ્યું. આ રીતે જે ઈચ્છા પડે તે તમે અહીં લખી શકો છો. આ લખાણને રોજનીશી કહેવાય છે. અહીં તમારે દિવસ પ્રમાણે તારીખ અને પછી આજે મેં અહીંથી શરૂઆત કરવાની છે. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમે પણ આ સરસ મજાની પ્રવૃત્તિઓ ઘરે કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. વંદે માતરમ.